મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે બધા કેમ છો? સારા છો ને? શું આ સ્થળ જોવા માટે સુંદર નથી? આ જે છે દક્ષિણ અમેરિકાની અંદર બ્રાઝિલ નામના દેશમાં આવેલો એક દરિયા કિનારો વિસ્તાર છે। તે ખૂબ જ સુંદર છે, પર્વતોથી ઘેરાયેલું, અને તેની ટોચ ઉપર ઘરો બાંધવામાં આવ્યા છે। આ એટલાન્ટિક મહાસાગર છે, તે અહીં સુધી ફેલાયેલું છે। એટલાન્ટિક મહાસાગર તેનો વિશાળ અને સુંદર દરિયા કિનારો છે, અને આ જે દેશ છે તે ખૂબ જ આશીર્વાદિત છે। આપણે તે જોઈ શકીએ છીએ। પ્રભુએ આ દેશમાં પણ જાગૃતિનો આદેશ આપ્યો છે। ઘણા લોકો પરમેશ્વરની આરાધના કરનારા લોકો તરીકે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે, તે માટે પ્રભુની સ્તુતિ થાવ। આ જે દેશ છે તે ખરેખર કેથોલિક દેશ છે, પરંતુ હવે જેઓ ઉદ્ધાર પ્રાપ્ત કરી રહ્યા છે તેઓ આધ્યાત્મિક અનુભવ ધરાવી રહ્યા છે, અને તેઓ અભિષેક પ્રાપ્ત કરીને ઘણા લોકો વધી રહ્યા છે। અને અહીં આવ્યા પછી અમને ખબર પડી હતી કે દેશના 50%થી વધુ લોકો આવી રીતે બની ગયા છે। અહીં જે છે 21 કરોડ લોકો રહે છે। આ 21 કરોડ લોકોમાંથી મોટાભાગના લોકો ઉદ્ધાર પામીને અભિષિક્ત થઈ ગયા છે, અને હવે પ્રભુ માટે ઊભા થઈ રહ્યા છે। પ્રભુ આખા રાષ્ટ્રનું એક મોટું પરિવર્તન કરી રહ્યા છે, તે માટે પ્રભુની સ્તુતિ થાવ। પ્રભુનો પ્રકાશ આ રાષ્ટ્રમાં ફેલાતો જ રહે છે। હવે પ્રભુ તમારા વિશે કંઈક કહી રહ્યા છે। શું છે જાણો છો? માથી 5મો અધ્યાય તેની 14મી કલમ, તમે જગતનું અજવાળું છો। તે તમને જોઈને કહે છે, મારા દીકરા, તમે જગતનું અજવાળું છો। મારી દીકરી, તમે જગતનું અજવાળું છો। આ જે દુનિયા છે તે અંધકારથી ઘેરાયેલી છે, પાપથી, શ્રાપથી, શૈતાન અને તેના જેવી બીજી ઘણી વસ્તુઓ અંધકારથી ભરાયેલી છે। આ દુનિયા દુષ્ટ અને હાનિકારક વસ્તુથી ભરેલી છે। આપણે આધ્યાત્મિક અંધકારની સ્થિતિ જોઈ શકીએ છીએ। જો અંધકાર દૂર કરવો હોય, આવી રીતે કહો છો, તો પ્રકાશ અંદર આવવો જોઈએ। જ્યારે હું નાનો છોકરો હતો અને નાલુમાં વાડીમાં રહેતો હતો, તે દિવસોમાં વીજળીની સુવિધા હતી જ નહીં। જો લાઇટ ચાલુ કરવામાં આવે તો પણ યોગ્ય રીતે તે બિલકુલ ચમકતી નથી, ધીમી ચમકતી। ત્યારે અમે શું કરતા કે અમારી પાસે કેરોસીનના નાના દીવટો હતા, અને એકવાર જ્યારે અંધારું થવા લાગે ત્યારે તે ઘરની અંદર દીવાને પ્રગટાવી દેતા હતા। જ્યારે બધા જ ઓરડાઓ તે અંધારાવાળા થઈ જતા ત્યારે દરેક રૂમમાં તે દીવટ લઈને જવાની જરૂર પડતી। જ્યારે આ પ્રકાશ પ્રવેશ કરતો ત્યારે ત્યાંનો અંધકાર તે દૂર થઈ જતો હતો, પણ જો દીવટને બહાર કાઢવામાં આવે તો ફરીથી ત્યાં અંધકાર ઘેરાઈ જતો। તો તેના માટે શું કરતા? તેમની પાસે દરેક રૂમમાં 4 થી 5 દીવટ રહેતા, અને પછી સંપૂર્ણ ઘર પ્રકાશિત થતું। તો અંધકાર દૂર કરવા તમારે શું કરવું જોઈએ? અંધકાર જતો રહે આવી રીતે કહેશો તો તે અંધકાર જશે નહીં। એટલે પ્રભુ કહે છે કે શૈતાન નામના અંધકારને, જે આ દુનિયાને પાપથી અને શ્રાપના ગુલામ બનાવી દીધા છે અને લોકોને અંધકારમાં રાખ્યા છે, જ્યારે તમે ચમકશો અંધકાર દૂર થઈ જશે। આપણે આપણી અંદર ઈશુનો પ્રકાશ મેળવવો જોઈએ અને પ્રકાશની જેમ ચમકવું જોઈએ। ઈશુ ત્યાં જગતનું અજવાળું છે। જ્યારે આપણો ઉદ્ધાર થશે ત્યારે તે પ્રકાશ આપણામાં પ્રવેશ કરશે। વચન કહે છે કે આપણે અજવાળાના બાળકો છીએ, તેથી આપણે ચમકવું જોઈએ। આપણું જીવન તે ચમકવું જોઈએ। તમારા કાર્યસ્થળોમાં, અથવા તમે જે ગામડાઓમાં રહો છો અથવા શહેરોમાં જ્યાં રહો તો તમારા વ્યવસાયના સ્થળોએ તમારું જીવન ચમકવું જોઈએ, પ્રકાશ બનવું જોઈએ। આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા જે ઉદ્ધાર પામેલા લોકો છે તેઓ અંધકારમાં છે, કારણ કે તેઓએ સ્વાર્થમાં અને પાપને મંજૂરી આપી હતી। તેથી પ્રકાશ નીકળી જાય છે અને અંધકાર પ્રવેશ કરે છે। લોકો તે દીવા ઉપર એક ચીમની રાખે છે, દીવામાંથી નીકળતો ધુમાડો ચીમનીને સ્થિર કરશે, અંધારું થઈ જશે। અને મારી જે માતા હતી તે દરરોજ સાંજે તેને રાખથી સાફ કરતી, પછી જે તેની ગંદકી હતી તે નીકળી જતી, અને પ્રકાશ તેજસ્વી રીતે ચમકશે અને અજવાળું તે દૂર થઈ જશે। તેથી જો તમારા જીવનની અંદર પાપ અને ખોટી ટેવો અને બીજાઓના દાખલા પ્રમાણે જીવવા દેશો તો તમે પ્રકાશ આપી શકતા નથી, અને તમે અંધકાર બની જશો। તમારી જે આસપાસના અન્ય લોકો છે તે પણ અંધારામાં આવી જશે। પ્રભુ કહે છે, તમે પ્રકાશ છો અને તમારે ચમકવું જોઈએ। દીકરા, દીકરી, તમારે ચમકવું જોઈએ। બીજાઓએ તમારામાં ઈશુને જોવું જોઈએ। કેવળ ઈશુનો સ્વભાવ જ તે પ્રકાશ લાવી શકે છે। તેથી તમારે સત્યવાદી બનવું જોઈએ, પવિત્ર બનવું જોઈએ, નમ્ર બનવું જોઈએ, પ્રેમાળ બનવું જોઈએ। તમારા કામના સ્થળે તમે ઈશુ તરીકે અને ગામમાં પણ ઈશુ તરીકે લોકોએ જોવું જોઈએ। જેમ જેમ તમે પ્રકાશ પ્રગટાવતા રહો છો, દરેક ખ્રિસ્તી જ્યારે ઉદય થાય છે અને આ રીતે ચમકે છે, શૈતાનનો અંધકાર સંપૂર્ણપણે દૂર થઈ જશે। શૈતાન તે કામ કરી શકતો નથી, કારણ કે અંધકાર સંપૂર્ણપણે નાબૂદ થયો છે, અને પ્રભુ તે જ ઈચ્છા રાખે છે। દરેક ખ્રિસ્તીએ ઉદય થવું જોઈએ અને પ્રકાશથી ચમકવું જોઈએ। તેમણે પ્રકાશ બનવું જોઈએ। શું તમે પ્રકાશ છે કે અંધકાર તે ચકાસી જુઓ। તમે પ્રાર્થના કરતા નથી, બાઇબલ વાંચતા નથી, પવિત્રતા વિશે કોઈ ચિંતા જ નથી,
તમે દુનિયામાં હંમેશા વિચારી રહ્યા છો કોઈક રીતે મારે કેવી રીતે પૈસા કમાવવા જોઈએ. જો તમારું જીવન આ રીતે ચાલી રહ્યું છે તો તમે પ્રકાશ હોઈ શકો નહીં અંધકાર છો. આ દુનિયાનો અંધકાર તમારી આસપાસ છે. તમારે તેમાંથી બહાર આવીને કહેવું જોઈએ, હે પ્રભુ, હું ચમકવા માંગુ છું. હે ઈશુ, તમારો પ્રકાશ મારામાં દેખાવો જોઈએ. જેઓ મને જોવે છે તે ઈશુને જોવા જોઈએ. જો તમે આ માટે પ્રતિબદ્ધ થાઓ છો તો તમે જ્યાં પણ રહો છો અને જ્યાં પણ કાર્યસ્થળમાં કામ કરો છો ત્યાં તમે પ્રકાશ તરીકે જ ચમકશો. જો કેવળ 10 ખ્રિસ્તીઓ જ આ રીતે ચમકવા લાગે તો તમારા કાર્યસ્થળમાં બધો અંધકાર દૂર થશે અને એક મહાન આધ્યાત્મિક પરિવર્તન આવશે. તમે તે જોઈ શકો છો. આ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રકાશ છે. હું રાત પડતા અંધકાર વિશે વાત કરી રહ્યો નથી. તે આધ્યાત્મિક પ્રકાશ વિશે છે. જો અંધકાર આધ્યાત્મિક વસ્તુઓને ઘેરી લે છે તો તે પ્રભાવિત થઈ જશે. તેથી આપણે ચમકવું જોઈએ. તેથી પ્રભુને કહો કે હે પ્રભુ, મને તમારો પ્રકાશ આપો. મને દરરોજ તમારો પ્રકાશ તે પ્રાપ્ત કરવા દો અને તમારા માટે મને પ્રકાશ તરીકે ચમકવા દો. શું પ્રભુને કહેશો, ઈશુને મળ્યા વિના તમે વાત કર્યા વિના ચમકી શકતા નથી. ચંદ્ર તે સૂર્યને મળ્યા વિના પ્રકાશ આપી શકતો નથી. ચંદ્ર તે સૂર્ય પાસેથી પ્રકાશ લે છે અને ચમકે છે, પણ જો તે સૂર્યને જોતો નથી તો પ્રકાશ આપી શકતો નથી. જો તમે ઈશુને મળ્યા નથી તો પ્રકાશ તરીકે જીવી શકતા નથી. તમારે તેમને દરરોજ મળવું જોઈએ અને વાત કરવી જોઈએ. તેનો પ્રકાશ તે આપણામાં આવવો જોઈએ. શું પ્રાર્થના કરશો, હે ઈશુ, તમે મને આ દુનિયામાં અજવાળા તરીકે રાખ્યો છે. તમે મને મારામાં વિશ્વાસ રાખીને પ્રકાશનો પુત્ર બનાવ્યો. મને ચમકવા દો. તમારો અજવાળું તે મારી અંદર આવવા દો. મારા પડોશમાં મેં જ્યાં પણ રહું છું ત્યાં મને ચમકવા દો. પ્રભુ, અંધકારની શક્તિઓનો અંત આવવા દો. તેના માટે મને કૃપા આપો અને મને પ્રકાશનો પુત્ર અને પુત્રી બનવા માટે કૃપા આપો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.